ડિસ્ટ્રીબ્યુશન કરે છે ફૂડનું, કે ગીગો બોય કહેવાય છે, ડિલિવરી મેન, એ બધા જો આ પેટ્રોલના વધતા ભાવને કારણે એના પર પ્રતિબંધ મૂકવામાં આવે તો લગભગ 70 થી 80 લાખ લોકો બેકાર થઈ જાય. એક જ આપણું સેક્ટરની વાત કરું છું. તો ઘણી બધી જગ્યાએ છે કે દેશમાં જેટલો ખર્ચો વધે એટલો જ મની સર્ક્યુલેશન વધે, અને ઇકોનોમિસ્ટ એવું માને છે કે જીડીપી પર પણ આની બહુ મોટી અસર થાય. એટલે જગદીશભાઈ, આપણે પહેલી શરૂઆત આનાથી કરીએ કે વર્ક ફ્રોમ હોમ તમારી દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે? વિક્રમ સર, જુઓ, આપણા દેશની જે એક વાત છે ને, કુછ તો લોગ કહેંગે, એ વાત અહીંયા લાગુ પડે. બે ભાઈઓ, બાપ અને દીકરો, એક ગધેડું લઈને નીકળ્યા તો ગામના ચોરે બેઠા લોકોએ કીધું કે આ બેવકૂફ છે, ગધેડું છે, અને બે પાસે ત્રણેય હાલીને જાય, ત્રણેય ગધેડા કહેવાય. આ ગધેડું છે તો માથે બેસી જવું જોઈએ ને. આઘેર ગયા ઓલા બાપા દીકરા થયું, વાતે સાચી છે, સમાજ ટીકા કરે, એટલે પેલા બાપુજીએ કીધું છોકરાને કે તું બેસી જા બેટા, હું હાયલો આવીશ. બીજા ગામનો ગોંદરો આવ્યો, કોકે કીધું કે આ દીકરાને બુદ્ધિનો છાંટો છે, વૃદ્ધ બાપા હાલ્યા આવે છે, જવાન જો દીકરો થઈને ગધેડા ઉપર બેસી ગયો. ત્રીજા ગામનો પાદર આવ્યો એટલે છોકરો ઉતરી ગયો, કીધું બાપા ગામ લોકો કે સાચું છે, તમે બેસી જાઓ. ઈ બેસી ગયા બાપા, એટલે વળી ત્રીજું ગામ આવ્યું, ગામના ગોંદરે વળી લોકોએ કીધું કે બાપાને શરમ જેવું છે, તમારા અડધા પગ ખબરમાં છે, ઓલો છોકરો બિચારો આવેલો હવે ગધેડા છે, તમારે અહીંયા બેસી જવાની ક્યાં જરૂર છે? હવે આ બે બાપો દીકરો મૂંઝાણા કરવું હું, એને ગધેડાને ઉપાડ્યું કે ભાઈ આપણે કામ કરીએ, આપણે ગધેડાને ઉપાડ લઈએ, જો સમાજ કોઈ હિસાબે માનતો હોય તો ચોથું ગામનો ગોંદરો કે આ બેમાંથી એકેને અક્કલનો છાંટો, એટલે ગધેડાને ઉપાડવાનો કે ગધેડાની માથે તમારે બેવાનું હોય. એટલે કુછ તો લોગ કહેંગે. વિક્રમ સર, જો કાફલો લઈને વડાપ્રધાન થી માંડીને મુખ્યમંત્રી નીકળતા હતા તો પેલા સોશિયલ મીડિયાની તમામ કોમેન્ટ તમે જોઈ લ્યો કે આ ગામને શિખામણ આપવા નીકળ્યા છો, તમારા કાફલા ઘટાડો, પેલા ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ, પેલા તમારી જાતને તો સુધારો, પછી ગામને કેજો. આવી કોમેન્ટ સુધી ભરમાર આખું સોશિયલ મીડિયા હતું. હવે જયારે કોન્વે ઘટાડ્યો સીએમ થી માંડીને પીએમ સુધી ના, તો તમે જેમ કીધું એમ વળી પાછો બીજો પ્રશ્ન પેદા થયો કે આતંકવાદીઓના ટાર્ગેટ પર છે ને, આ તો ઘાતક કહેવાય. તો મને સમજાવો સાહેબ, જે ટીકા કરે છે ને એને એટલું કહો કે તમે સજેશન્સ પણ આપતા જાઓ કે શું કરવું, ચાલો પેલું ખોટું કે બીજું ખોટું. અને હવે એના ઉપરથી ત્રીજી વાત કરું સાહેબ, જો તમે કોન્વે તમારો એટલે કાફલો ઘટાડીને પણ અત્યારે તમે જો સુરક્ષિત રહી શકતા હોય તો એનો અર્થ એમ છે કે પેલા હતો એ દેખાડો હતો, એ પણ સાબિત થયું. તો જો અત્યારે આવી ક્રિટિકલ કન્ડિશનમાં પણ તમે બે જ ગાડીમાં નીકળો ને તમને કઈ વાંધો નથી આવતો, બે ઘડી માલ્યો, તો શા માટે એ પરમેનન્ટ ન કરવું? અને જો તમે ઘાતક જ હોય, તમારે ટાર્ગેટ ઉપર છો આતંકવાદીઓના, એ વાત સાચી છે, બે ઘડી માની લઈએ, તો આ બધી ટીકા ન થાય એટલે આટલું આપણે ઘટાડી દેવું, એવું જોખમ લેવું જોઈએ નહીં. એટલે મેં તમને કીધું આમાં છે ને જગતને પહોંચાય નહીં. પૂછડે પકડો તો બાંડો, મોટે પકડો તો કે ને ખાંડો, એના જેવું છે કે તમે જનતાને કઈ, દુનિયા તો ગમે તે રીતે કહેવાના. તમે અત્યારે આપણે બચતની ફેવર કરી તો કે તમે મંજીરા વગાડ્યા, તમે સરકારની ફેવર કરી, બચતની ફેવર ન કરો અને એમાંય આપણે બધી ટીકા આબરૂ વગેરે કરી હોય તો કે તમે ઇધર ઉધર બોલો છો. એટલે જનતાને નહીં, પણ હવે આપણે ન્યુટ્રલ વાત કરીએ સર, શું હોવું જોઈએ એમ કહું છું. અનિવાર્ય હોય એમાં કોઈ કચાશ રાખવાની નહીં, અને અનિવાર્ય ન હોય એવી કોઈ પ્રકારની ખેરાત કરવી ન જોઈએ. આ એક જ સિદ્ધાંત છે. હવે અનિવાર્યમાં તમે કહો એમ સુરક્ષા આવી જાય. સુરક્ષા અનિવાર્ય છે જેટલી હોય એટલી. પેલા તમે અત્યારે જુઓ, તમે અહીંયા વજુભાઈ વાળા આપણા કર્ણાટકના રાજ્યપાલ હતા, અહીંયા એનો કાફલો નીકળતો હતો તો એ ફાયર બ્રિગેડ ને એમ્બ્યુલન્સ ને 25 ગાડી આગળ ને 25 પાછળ ને, ભાઈ આ પછી ઠીક છે. હવે રાજકોટ જેવા ગામમાં જ્યાં તમે ઉછરીને મોટા થયા છો, તો અને કોણ શું કામ મારી નાખે મને સમજો. એ આતંકવાદી હોતા એવું એમ નથી કહેતા કે ભાઈ એના કોઈ દ્રશ્યો હોય કે કોઈ આઈડેન્ટિફાય થઈ શકે, પણ નથી કઈ થતું તો થોડો ઘટાડવો. નૈતિક વાત શબ્દ સૌથી મોટો આવે, નૈતિક રીતે ઘટાડવો જોઈએ. ક્રાઇસિસ છે. આ તમે જે વાત કરી વજુભાઈ એકદમ સાચી છે. તો હું તો અંગત રીતે માનું છું કે રાષ્ટ્રપતિથી માંડીને રાજ્યપાલના જાન પર કોઈ ખતરો નથી, કારણ કે એમને કોઈ પોલિટિકલ ડિસિઝન લેવાના નથી. વડાપ્રધાન તો ચાલે કે આંતરરાષ્ટ્રીય એવા ડિસિઝન લઈ કે દુશ્મનો ઉભા થતા હોય, પરંતુ રાજ્યપાલ રાષ્ટ્રપતિને આટલો બધો જે હું માનું છું કે સામાન્ય મિનિસ્ટર કરતા પણ તમે કેવું તામઝામ બધો હોય છે આગળ પાછળ, એ ખોટી વાત છે, એ ખોટું છે ટૂંકમાં. પછી શું થાય સાહેબ ખબર, એમાં
ન કરે નારાયણ અને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ઉપર કદાચ કોકે કાકરી ચાળો પણ કરે, હુમલો અને બીજું મર્ડર જેવી વાત તો જવા દ્યો, કાકરી ચાળો પણ કરે તો શું થાય છે ખબર છે? એક એનું એક જેને કહી શકાય કે આમ પ્રેસ્ટિજિયસ લેવલે બહુ ખતરનાક ગણાય કે ભાઈ જે દેશના રાષ્ટ્રપતિ સલામત નથી, જે દેશના કે જે રાજ્યના રાજ્યપાલ સલામત નથી, તો સામાન્ય જનતાનું શું છે? આ જનતાને છે ને પહોંચી ન વળાય સાહેબ. એક કાદર ખાનનું ફિલ્મ હતું, એ ફિલ્મમાં એ મંત્રી બને, એ બે પ્રકારના સંદેશા રાખી મૂકનાર પીએને કે સારું થાય તો આમ મોકલજે, ખરાબ થાય તો તેમ મોકલજે, બે તૈયાર હોય. આ એના જેવી જનતાની પણ વાત છે કે ભાઈ ટીકા કરી નાખે, ગમે તે કરો, તમારે આલોચના કરે ને કરે. હું તમને એમ કહું વિક્રમ સર કે હાલો પ્રધાનો તાગડ ધીરના કરે છે, માની લ્યો બે ઘડી, ઓકે, પ્રધાનોની કુલ સંખ્યા કેટલી? 10,000 છે, બધું થઈને 10-20,000 લોકો છે, ધારાસભ્યોથી માંડીને સંસદ સભ્ય સુધીના. અને બે ઘડી માનજો કે હંધાય તાગડ ધીરના જ કરે છે, હાલો ઓકે. પણ ભલામણા બાકી 140 કરોડ તો આપણે છીએ ને. તો તમે યાર કૃષ્ણ ભગવાને કીધું એમ કે અમે કરીએ એમ ન કરો, અમે કહીએ એમ કરો. એમ મોટા માણસો, હવે એ એક પોર્શન છે. મેં આની પહેલાની અનેક ડિબેટમાં આવી જ ચર્ચા કરીને મેં કીધું તમે લખી રાખો, અત્યારે વડાપ્રધાને નૈતિક રીતે જે માત્ર આહવાન કર્યું છે, નજીકના ભવિષ્યમાં કાયદાના સ્વરૂપે આવશે, આવ્યું કે નહીં? કાયદાના સ્વરૂપે. અને એ બધા ડિબેટ ઓનલાઈન છે, એટલે કઈ મારે હવે દાવો એવી વાત નથી. મૂળ હું હોય, પેલા મોટા માણસો શું કરે, પેલા આહવાન કરે, કારણ કે જનતા 140 કરોડ લોકો એક ડગલું આગળ વધે તો 140 ડગલા આગળ વધાય. એક રૂપિયો કાઢે તો એક જ દિવસમાં 140 કરોડ રૂપિયા ભેગા થાય. આ લોકો જેને એ લોકો એમ માને છે વડાપ્રધાનથી માંડીને રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ એના કાફલા ને ફલાણું, એ દેખીતો છે એટલે ખબર છે. આપણે બધા માનીએ છીએ કે ખર્ચો છે. આપણે મોબાઈલ રિચાર્જ કરાવીએ છીએ કે નહીં? અત્યારે બધું છે. કોણે બંધ કરી દીધું મોબાઈલ રિચાર્જ કરવાનું? કોણે જે કઈ જાવા કરવાનું હતું બંધ કરી દીધું? દેખાડા ખાતર બધા કરી નાખે. જેમ વડાપ્રધાને સ્વચ્છતા માટેની વાત કરી હતી, તો હંધાય મેયર ને ધારાસભ્ય નતા મોંઘા દાટ હાવરણા લઈને કચરો પણ મેલો ન થાય એવો કચરો, પોતાનો જબ્બો મેલો ન થાય એવો આર્ટિફિશિયલ કચરો લઈને ફોટા નતા પીડવા. તો ઈ જુદી વાત છે. પણ મેસેજ શું હતો? મેસેજ ઈ હતો કે ભાઈ તમને સ્વચ્છતા હશે તો રોગ ઓછો થાય. એ લાગુ કોને પડે? આપણા જેવાને, જે સામાન્ય મિડલ ક્લાસના કે ગરીબ વર્ગના લોકો હોય એને. તો તમે વડાપ્રધાનના મકાન જોઈને એમ ન કે તમારું મકાન જુઓ, તમારે ક્યાં ઉકરડો છે, તમે પેલા ઉકરડામાં રહેતા શીખો, પછી કોઈક, એવું ન કહેવાય. એમ તમારી જાણ ખાતર રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ એને આવડા મોટા રસલા શું કામ? એ નો ડાઉટ અતિશયોક્તિ છે, પણ એ ક્યારે અતિશયોક્તિ ન બને? જયારે એની ઉપર કહેવાતો હુમલો અથવા તો સુરક્ષામાં ક્યાંક ચૂક થઈ જાય, તે દિવસે જનતાએ પણ ટીકા નહીં કરવી જોઈએ, ખામોશી જાળવવી જોઈએ. ભાઈ ઠીક છે, આ થઈ ગયું, હવે જાળવજો. મને તમે કહો વિક્રમ સર, અમેરિકામાં 9/11 થયું, એ આખે ટ્વિન્સ ટાવર પડી ગયા, તમે કોઈ દી એક બે દ્રશ્યો જે છે એ આવી ગયા. ત્યાર પછી એની અંતિમ ક્રિયા, એની મા બેન દીકરીઓ રડતા હોય એવા, છાતી કૂટતા હોય એવા, હે અમારા હે બુશમાં બુદ્ધિ નથી, હે સરકાર અકલમટી છે, હે આતંકવાદીઓને કઈ ખાલી, આવું સાંભળ્યું ક્યાંય? એને કહેવાય રાષ્ટ્રવાદ. કે થઈ ગયું એ થઈ ગયું, પણ દેશની છબી બહાર ખરાબ ન થાય એટલે એ દ્રશ્યો જ નહીં બતાવે. બધું થયું તો હોય જ, એમાં ગુજરી ગયા માતાઓને એમ નથી સારું થયું, ભલે એવું તો હોય નહીં. એને એમ જ દુઃખ તો લાગ્યું જ હોય. દરેકને માવતરને દુઃખ લાગે, સંતાનો વયા જાય, પતિ વયા જાય કે પિતા વયા જાય. પણ એ દ્રશ્યો દેશના હિતમાં બતાવવા ઉત્તમ નથી કે વિશ્વની મહાસત્તાઓની બેન દીકરીઓ છાતી કૂટતી હોય કે અમારા વડાપ્રધાનમાં કઈ બુદ્ધિ નથી, એ અમારા છોકરા મરી ગયા, એ ત્રાસવાદીમાં તો આ બેફામ થઈ ગયા છે, આ સરકાર નિકમી. એવું ડીંડક ન હોય. જ્યારે દેશની ઉપર ખતરો હોય ત્યારે વિપક્ષ ન હોય, કેવળ એક જ પક્ષ હોય, દેશનો પક્ષ. એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે તમે જે કહો છો એમ કે રાજ્યપાલ ને રાષ્ટ્રપતિ જો એનો કોન્વે ઘટાડીને 12 માસ જેની જરૂરત છે, કારણ કે એ ડિસિઝન મેકર આમ નથી હોતા. પણ તમારી જાણ ખાતર વહીવટ તો બધું રાજ્યપાલ તો રાષ્ટ્રપતિને સહીથી થાય છે, કહેવાય તો એવું જ છે. જે મોટા મોટા GR બહાર પડેથી કોઈ પણ પ્રકારની વાત હોય, તમે જોજો કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલશ્રીના આદેશ અનુસાર, ભલે એને ખબર હોય કે ન હોય, પછી કમસે કમ કાનૂની પ્રક્રિયા તો છે. હવે એટલે એ જેમ મેયરને ફર્સ્ટ સિટીઝન કહેવામાં આવે, એમાં રાષ્ટ્રપતિ જે છે એ ભારતના પ્રથમ નાગરિક ગણાય, રાજ્યપાલ છે જે તે રાજ્યના ગણાય. હવે એની ઉપર કંઈક થાય તો દીદી અત્યારે જે લોકો સલાહના ટોપલા ઢોળે છે એ શું કે છે, રાજ્યપાલ સુરક્ષા ન હોય ત્યાં પછી ગામડાના માણસની શું હાલત હોય, હવે એનું શું કરી લેવું? એટલે આમાં બધી બાબતોથી તમે જુઓ ને સાહેબ,
તો વાત એટલી છે કે તમે વિવેક બુદ્ધિ નામનો એક શબ્દ છે, વિવેક બુદ્ધિ, કે ભાઈ ઠીક છે આવું થઈ ગયું તો હવે ન થાય ની કાળજી રાખો. વિવેક બુદ્ધિ એટલે સર્વાંગી હિતને જોતા જે કરવું છે એવો દ્રષ્ટિકોણ હોય તો તમે કહો છે આમાં કોઈ વિરોધ ન થાય. પણ બધાને શું છે, એકબીજાની ઉપર ઢોળવું છે. મારા ઘરમાં લાઈટ ગઈ હોય ને તો હું પેલા મીણબત્તી ન શોધું, હું પેલા શું કરું, આપણા ઘરના શું કરે તમને કહું, બહાર પૂછી લે તમારે લાઈટ ગઈ તો કે હા હા બધાની ગઈ તો કઈ નહીં, તો એને હાશકારો થાય, બોલો. નહીતર બીજાની થઈ એમાં આપણે શું હાશકારો હોવો જોઈએ, પણ એમ કે તો વાંધો નહીં બધા દુઃખી થયા. એમ આપણે ત્યાં પણ શું છે, જનતાને સૌથી પેલા છે ને તમે તમારી જાતને આટલા કોન્વે લઈને, ભલા માણા એ વડાપ્રધાન છે, કમસે કમ વિશ્વમાં આપણી છાપ લઈને જવા વાળો માણસ છે, તમારા મારા કરતા તો કમસે કમ કિંમતી છે ને એની ટાર્ગેટ ઉપર છે, તો 5 લોકો વધુ એને રાખવા પડે. ઈ વિવેક બુદ્ધિ છે. આપણને કોઈ ભોજ્યોભાઈ ઓળખતો નથી એટલે આપણને કઈ બીક નથી ને આપણામાં કઈ કાંદો કાઢ લેવા જેવો નથી, નહીતર આપણને ડર હોય. તો નથી તો નથી, અને ઓલા લોકો છે તો છે. પણ થોડુંક એને જે અત્યારે કર્યું છે, તો મેં તમને બે વાત કરી કે અત્યારે તમે જો 2 કાર લઈને જાઓ છો છતાંય તમે સુરક્ષિત તમારી જાતને મહેસૂસ કરાવી શકતા હો તો હું તો કહું આજીવન રાખો. આવા બધા કાફલા બાફલાની જરૂર શું છે ભારતમાં? તમને જ લોકોએ ચૂંટીને મોકલે છે. હા, કેટલાક જે છે તમારાથી વિરોધના મત ધરાવનારા કટ્ટરવાદીઓ જે કહી શકાય, ઈ તમારા ટાર્ગેટ, તમે એના ટાર્ગેટ ઉપર હોઈ શકો. બાકી જનતા 140 કરોડની ગુજરાત દેશની જનતા છે, એને તો તમને ખોબલે ખોબલે મત આપીને પ્રેમ કરીને જીતાડ્યા છે. બીજા બધાની વાત કરું, એવરેજ ખાલી નરેન્દ્ર મોદી નહીં, ધારાસભ્યોથી માંડીને બધાની વાત કરું છું કે ભાઈ તમને જ લોકોએ પ્રેમથી ચૂંટ્યા છે, તમને શું કામ કોઈ માર નાખે? એટલે સીન સપાટા છે એ બંધ થવા જોઈએ, અનિવાર્યતા છે ચાલુ રહેવી જોઈએ. જી સર. જગદીશભાઈ બરાબર છે. હવે આપણે પેલી જે મુદ્દાની વાત છે જે કે ગુજરાત સરકાર કદાચ એવું વિચારે છે કે સચિવાલયના કર્મચારીઓ માટે અને સચિવાલયના કર્મચારીઓના યુનિયને પણ એવી માંગણી મૂકી છે કે વર્ક ટુ હોમ અમારા માટે ચાલુ કરો, અઠવાડિયામાં 2 દિવસ રજા આપો. તો આ તો હું માનું છું કે અંધાધૂંધી થઈ જશે, કારણ કે આ સચિવાલયના અધિકારીઓ કે કર્મચારીઓ એમ પણ સામાન્ય માણસનું કામ નથી કરતા. તો ઘરે બેસીને કઈ રીતે કરવાના, અને સામાન્ય ગરીબ માણસ, ગામડાનો માણસ ઓનલાઈન એને કઈ રીતે બધું એમની જે કામકાજ એનું કામ અટકી ગયું છે એના માટે રજૂઆત કરશે? એટલે આ તો અંધાધૂંધી સર્જાઈ જશે. મારું અંગત રીતે માનવું છે કે અમુક કામ વર્ક ફ્રોમ હોમ નહીં થઈ શકે. પોલીસે જવું જ પડે ડ્યુટી પર, પત્રકારો આપણે છીએ, આપણે જવું જ પડે સ્થળ પર, કોઈ ઘટના બની હોય, રિપોર્ટર હોય ત્યારે, કે પછી સેલ્સમેન છે, સેલ્સ ગર્લ છે, કે બીજા અમે ડિસ્ટ્રીબ્યુટર, આ બધા છોકરાઓ છે ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એ તમે પોસ્ટમેન છે, આંગણિયાવાળા છે, કેટલા બધા એવા છે કે જે ઘરે બેસીને કામ નહીં કરી શકે. ત્યારે આપણે એક આ નિંદક ચલાવવું કે વર્ક ફ્રોમ હોમ લાગુ કરવું જોઈએ, એ બાબત માટે તમને શું લાગે? સર, પર્યાવરણ બચાવવાની અપીલ જે છાપામાં છપાય એ કાગળ શેમાંથી બને? ઝાડવા કાપવામાંથી બને છે. આવી સ્થિતિ છે કે હવે વર્ક ફ્રોમ હોમ એને એમ કયો એમ્પ્લોઈઝ ને કે એમાં 2 શબ્દ જુદા જુદા છે. વર્ક ફ્રોમ હોમ એટલે ઘરેથી કામ, અને વર્ક ફોર હોમ તમે ઘર માટે જ કામ કરો છો, ઈ બંધ કરજો તો હાલે. અને એ એમ કે છે કે 2 દિવસ અમને વર્ક ફ્રોમ હોમ કરવા દો. એટલે ભાઈ ઓફિસમાં નીતિગતો ગીતાજી માથે હાથ રાખીને કહું, 2 દિવસ તમે જો ખરેખર કામ કરો તો અમને અઠવાડિયાની આમે રાહત થઈ જાય એમ છે. એટલે કામ નામે કઈ થતું નથી. તમે કીધું બિલકુલ સાચી વાત છે. હજી આપણે ત્યાં જે પ્રશ્નો છે, ગામના પ્રશ્નો, 7-12 દાખલાથી માંડી હવે ઇન્ટરનેટ કનેક્શન જેવું 90% ગામડાઓમાં હજી છે નહીં. ગ્રામ પંચાયતોને ઈ કનેક્ટિવિટી એવું એક શબ્દ આપવામાં આવ્યો હતો કે ઓનલાઈન અમે જોડી દેવામાં આવશે. એ બધી વાતો થાય છે, પણ લાઇટ જ નથી હોતી, નેટવર્ક મળતા નથી હોતા, હા બધું સર્વર ડાઉન ને બધું જાણીએ છીએ. એટલે આપણે ત્યાં વર્ક ફ્રોમ હોમ એટલે સરકારે શું કરવું જોઈએ? એટલે એવું કરતા જ હશે આઈ થિંક. આપણે બહુ ડેપ્થમાં અભ્યાસ નથી કર્યો, પણ કહું છું જે કામ વર્ક ફ્રોમ હોમ એટલે કે દાખલા તરીકે કહું, ભાઈ આપણા મુખ્યમંત્રી સાહેબ છે, હવે એને કોઈ પણ એક જગ્યાએ, ધારો કે હમણાં 2-3 જગ્યાએ ફંક્શન, મહુવામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન, હાલો તમને સમજાય એટલે કહું, મહુવામાં એક હોસ્પિટલનું ઉદ્ઘાટન. હવે મુખ્યમંત્રીશ્રીને એક તો ગાંધીનગરમાં પાછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી એટલે નીકળાય એમ હતું નહીં, પણ અહીંયા ખાનખાના લોકો હતા, મોરારી બાપુ હતા, અને માયાભાઈ આહિર હતા, અને ભાઈ અમરીશ ઢેર હતા, અને બાકી બધા હતા. તો કઈ જવાયા વગર હાલે એમ નહીં. એટલે એ ફેરકણું એટલે હેલિકોપ્ટર, એ ફેરકણું લઈને આવ્યા, ફેરકણું. એટલે ભાઈ એના કરતા તમે એને કહી જ શીખ્યા હોત ને કે ભાઈ એક કામ કરો, તમે વર્ચ્યુઅલ
ને મોટો ડોમમાં તો અત્યારે એવું થાય જ છે, મોટો પડદા ઉપર હું અહીંથી મેસેજ મોકલું, તમારું બધું મને લાઈવ દેખાય છે, હું બધાના નામ વાંચી લઈશ, બોલી નાખીશ અને હું શુભકામના પાઠવી દઈશ. તો એવા કામ જે છે એ વર્ક ફ્રોમ હોમ થઈ શકે, એવા કામ. આ મેં પ્રધાનનો દાખલો આપ્યો. એવા કેટલાક સચિવોના હોય, સચિવોને કઈ મહેનત કરવાની નથી હોતી, સહી સિક્કા કરવાના હોય છે, અથવા તો નીતિ વિષયક નિર્ણયોમાં ચર્ચા કરવાની છે. તો ચર્ચામાં એ બિલકુલ ઓનલાઈન ચર્ચા કરી શકે. તમે અત્યારે ઓનલાઈન જ છીએ ને, હું રાજકોટ, તમે અમદાવાદ કે સુરત કે મુંબઈ, થાય છે ને વાતચીત. તો સવાલ એમ છે કે જે કામ આવી રીતે થઈ શકે ઈ તમારે વર્ક ફ્રોમ હોમ કરવા જોઈએ. અને જ્યાં તમે કીધું સેલ્સમેન, હવે તમે વિચાર કરો, હું અહીંથી ઝોમેટોમાં કે કોઈમાં એમ કહું મને સેન્ડવિચ આપી જાય કે વર્ક ફ્રોમ હોમ ઘરેથી લઈ જાજો, એમ થોડું હાલે, એને તો આપવા જવું પડે ને. એટલે અમુક કામ જે છે એ વર્ક ફ્રોમ હોમ ન થાય એની સરકારે બાયફર્કેશન કરવું જ જોઈએ, છાપામાં આપવું જોઈએ કે આ લોકોને માટે કદાચ ન કઈ નહીં, પણ આટલા કામો તો થઈ શકે એમ છે જેના કારણે ઈંધણે બચે, લાઇટે બચે, સમયે બચે લોકોનું અને બધું કામ થઈ જાય. તો એના બાયફર્કેશન કરવા જોઈએ સર. જી જગદીશભાઈ, એમાં પણ પાછી વોચ રાખવી પડે. આપણે આપણા દેશના લોકોને ઓળખીએ છીએ, જો તમે કહો એમ ઓફિસમાં બેસીને પણ જે લોકો કામ નથી કરતા, તો ઘરેથી બેઠા બેઠા ખરેખર જે માણસને પોતાને એલર્ટનેસ હોય, નાગરિક તરીકેની ફરજ જાણતા હોય, તો એને માટે આ બરાબર છે વર્ક ફ્રોમ હોમ, કે ત્યાંથી ઓફિસમાં 8 કલાક કામ કરશે તો ઘરેથી પણ 8 કલાક કરશે. પણ મોટે ભાગના લોકો આપણે જાણીએ છીએ કામની દાનત હોતી નથી. મેં તો કન્ઝ્યુમર કોર્ટમાં મેમ્બર તરીકે પણ કામ કર્યું છે, એટલે જજમેન્ટ આપવાનું અને વકીલોને સાંભળવાનું. ત્યારે પણ હું જોતો હોઉં છું કે દિવસના 2 કલાક કામ ચાલે છે કન્ઝ્યુમર કોર્ટમાં પણ, 2.5 કલાક માંડ ટોટલ કામ ચાલતું હશે અને પગાર આખા મહિનાનો લેવામાં આવતો હોય છે. એટલે દરેક ડિપાર્ટમેન્ટમાં આ પ્રોબ્લેમ છે. એટલે વર્ક ફ્રોમ હોમ બરાબર છે, પણ એ એવા કલ્ચરમાં કે જે કલ્ચરમાં લોકોને પોતે જ પોતાનું ફરજો જાણે છે. જગદીશભાઈ સરજી, જો લોકો આટલું સમજતા હોત તો કોરોના બહુ ફાટીને ધુમાડે ગયો ના હોત. સોશિયલ ડિસ્ટન્સ જીવલેણ હતું કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવો. સામાજિક રીતે હું ને તમે અત્યારે જે બોલીએ છીએ તો મારે અહીંયા માસ્ક પહેરવું જોઈએ, સેનેટાઈઝ થયેલા કપડાં પહેરવા જોઈએ, હું બને ત્યાં સુધી તમે હું બીજા સીધા સંસર્ગમાં કે સંપર્કમાં ન આવી એમ રહેવું જોઈએ. એ તો તમારા ને મારા માટે અપીલ હતી ને, તોય કોઈએ ટીકા કરી હતી ને બધાએ કે હવે એમાં કાંઈ મરી નથી જતા, હવે કાંઈ હેલા કરે. પછી બહુ બધું ડખો થયો ત્યારે જનતાએ કીધું કે કોકનું મરણ થયું તે લખે ભાઈ ટેલિફોનિક સંદેશો આપજો, રૂબરૂ આવવાની જરૂર નથી. એ તો પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યારે. એટલે વાત દરેક બાબતોમાં કહું, વાત અંતે ક્યાં આવે? નીતિગત વાત આવે કે ભાઈ તમને કોઈ સલાહ આપે છે તો એવું કેમ માની લ્યો છો કે એ તમને અબુદ્ધ ગણે છે? એવું નથી. સલાહ આપનારો ક્યારેય એમ નથી માનતો કે અમારામાં જ બુદ્ધિ છે, તમે અબુદ્ધ છો, એમ નથી. પણ તમને એક ટકોર કરવામાં આવે, કહેવામાં આવે કે ભાઈ સાહેબ હવેથી આપણે આમ કરીએ. જેમ કે રાત્રે કાં આપણે કોઈ ડીજે નથી વગાડતા, બહુ 2:30 વાગે ધબધબાટી નથી કરતા, દિવસે વગાડે કોઈ ના નથી પાડતું બને ત્યાં સુધી. પણ ભાઈ રાત છે, રાત હુવા માટે છે મોટા ભાગે. તો ઈ જે નીતિગત વાત છે, એમ તમારી જાણ ખાતર વર્ક ફ્રોમ હોમ જો નીતિગત લોકો સ્વીકારે, કર્મચારીઓ, કે ભાઈ આ કઈ જો છટકબારી તો દુનિયામાં રહેવાની જ. તમે સમજી લ્યો, કોઈ પણ હવે તમારે કામ નથી જ કરવું તો તમે ગમે નાચ ન જાણે આંગણ ટેડા, તમારે કામ જ નથી કરવું તો તમે ગમે એ બાના કાઢીએ કેમ છો. પણ તમને એટલે કે મને બધાને આપણા સહિતની વાત કરું છું, આપણે કોઈ બાકાત નથી. આવી જયારે દેશ ઉપર આફત આવે ત્યારે આપણે ભારતના સૈનિકોની જેમ વર્તવું પડે કે ભાઈ મારી ફરજ છે, મારે જનતાના 5 કામ વધુ થાય તો કરવા જોઈએ. કારણ કે જનતાને અત્યારે વર્ક ફ્રોમ હોમ છે, એ માની લો કે કોઈ ગામથી કોઈ માણસે ઈમેલ મોકલો કે ઓનલાઈન રજીસ્ટર કઈ અપીલ કરી કે કોઈ માગણી કરી અને હું એને અનદેખી કરું તો એ બિચારો તો રખડી જવાનો. અત્યારે બસની સુવિધા એટલી નથી કે બીજી કોઈ બાબતો છે કે એવી જો નીતિગત માનવતાના નિયમ અનુસાર, માનવતાના, સરકારના નિયમ નહીં, માનવતાના નિયમને પાળીને નીતિગત પાલન કરે તો આવી વિપદામાંથી બચી શકાય. કાયદો ઠીક છે કરે તો દેખાડો કરી શકે, હું લ્યો અત્યારે વર્ક ફ્રોમ હોમ કરું છું એમ કરીને બેસી જાઉં, પણ હું કરું એ ક્યાં ખબર છે? એટલે એમ નહીં. એટલે વાત આપની બિલકુલ સચોટ અને સાચી છે. આમાં વાત નીતિગત આવે, કારણ કે ઘરે ઘરે કઈ તમે એમાં કઈ ઓલી કેમેરા સીસીટીવી તો ગોઠવી ન શકો. પણ એક વસ્તુ થઈ શકે સર, વિક્રમ સર, એકાઉન્ટેબિલિટી, કે 8 કલાકની તમારી કહેવાતી કે 5 કલાકની નોકરીમાં તમારી પાસેથી આટલા કામની અપેક્ષા છે જે પૂરી થવી જ જોઈએ. આપણા કેસમાં કેવું છે, મારે ધારો કે હું છાપામાં ક્યાંય મારે છાપું કાઢવું પડે કે નહીં, ઇન ટાઈમ
જે બરાબર. સમય 3 કે 4 વાગે એટલે હાનનું છાપવું નીકળી જવું જોઈએ હમ. બાય હુક એન્ડ કુક. મારે હમ. કોઈ બાનું કઢાય નહીં કે ક્રાઇમ રિપોર્ટર નતા આવ્યા, ફલાણું તેમ હતું, ઢીકણું કઈ કુછ નહીં. શેઠિયા કે છાપું બહાર પડી ગયું, આપણે કાઢી દેવું પડે. તમે અત્યારે યુટ્યુબ ચેનલ ચલાવો છો, આપની તો 2-4 ડિબેટ તમારે જે કરવાની છે તમે એની હાવ કરો જ છો ને સર. હમ. એને નીતિ કહેવાય. તમે નીતિગત રીતે માનો છો કે તમારા દર્શકોને એવરી ડે સારા 5 ટોપિક ઉપર કોઈક વાત કરવી જોઈએ અને એ પણ સનાતન સત્ય, તો તમે ગમે તેમ એના માટે મેનેજ કરો છો, શબ્દ અને સમય કાઢો છો. ઘરના કેટલાય પ્રસંગોને તમે અવગણીને પણ અત્યારે તમારી ડ્યુટી બજાવો છો. ઈ સેન્સમાં જો તમામ સરકારી કર્મચારીઓ વર્તે તો આ વિદ્યામાંથી બહાર નીકળે. બાકી વર્ક ફ્રોમ હોમ નહીં, વર્ક ફોર હોમ જ કરે છે બધા, મોટા ભાગની માન્યતા છે એ પ્રમાણે. યસ સર. હવે આ એક છેલ્લો મુદ્દો જે આપણે પહેલા શરૂઆતમાં ડિસ્કસ કર્યો કે કેટલાક અર્થશાસ્ત્રીઓ વિશ્વના જાણીતા અને દેશના પણ એવું માને છે કે વ્યક્તિગત ધોરણે કરકસર કરવી એ ઉમદા છે ને એ સમાજને ફાયદો પણ કરે છે, દેશને ફાયદો કરે છે. પરંતુ આપણે જે જોઈએ છે કે આખા સમાજમાં કે આપણા દેશના સ્તરે સરકાર અને સામાજિક સ્તરે જો બધા જ કરકસર કરવા માંડશે સરકાર પણ, તો પછી એને કારણે ઇકોનોમી ડાઉન થશે અને મની સર્ક્યુલેશન અટકી જશે, કારણ કે લોકો પાસે કામ નહીં રહેશે, બેકારી વધી જશે, આવું અર્થશાસ્ત્રીઓ માને છે. તો આ સરકાર હમણાં જે કરકસરના બધા પગલા લઈ રહી છે એમાં આપણે હજુ સુધી ખબર નથી કે નરેન્દ્ર મોદી વિદેશ આવ્યા પછી બીજા પગલા જાહેર કરશે, પરંતુ બેકારી નહીં વધી જાય એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સર, અર્થશાસ્ત્રીઓ હોય કે વિશ્લેષકો હોય, આલોચકો હોય કે કટાર લેખકો હોય, જે ગણો તે દરેકના આઈધર વાઈધર બે પાસા તો હોય જ છે, ઉલટ સુલટ. આપ કયો છો એમ સરકાર જો કોઈ પણ સુવિધામાં કાપ મૂકે અથવા તો કોઈ કાર્ય પદ્ધતિમાં કાપ મૂકે તો એ જીડીપી સાથે એમ કે ભાઈ જો તમે કાલથી એમ કયો વર્ક ફ્રોમ હોમ અથવા તો અમુક પ્રકારના કારખાનામાં સમય ઘટાડી દો તો એમ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એમાં ઘટાડો થાય, એ ઘટાડો થાય એટલે ઇન્કમમાં ઘટાડો થાય, પ્રોડક્ટિવિટીમાં ઘટાડો થાય તો આવકમાં ઘટાડો થાય, આવકમાં ઘટાડો થાય તો જીડીપી ઘટે. લા ભલા માણસ, એ તો બધું ને તમે એનો વિકલ્પ કા નથી આપતા? ઈ થાય તો થાય જ છે, એમાં કોઈ ના નથી પાડતા. પણ હવે જો ન થાય અને ચાલુ રાખીએ તો તમે પાછા ટીકા કરશો કે ભલા માણસ તમે આટલા કોન્વેન્ટ રાખવાની જરૂર શું હતી? તમારે ખબર જ હતી કે આટલું પેટ્રોલ બળે એમ છે તો કારખાના રાતને દી ચાલુ રાખવાની જરૂર શું હતી? તમને ખબર જ છે કે મોંઘવારી વધી જાય એમ છે તો આટલા ટુરિઝમના આ જે બધા છે પ્રસંગો રાખવાની જરૂર શું હતી? આટલા પબ્લિક કેરિયરને મોકલવાની જરૂર શું હતી? ગુડ્સમાં ડુંગળી શું કામ ન મોકલાવી? દિલ્હીથી માંડીને દીવ સુધી ગુડ્સ ટ્રેનમાં શું કામ ન મોકલાવી? શું કામ ખટારા ભરી મોકલાવો છો? આને આજ અર્થશાસ્ત્રીઓ આવા પાછા ખોચા કાઢે અને એમાં ખોટું નથી. એટલે ઇન ટોટાલિટી તમને કહું તો ભાઈ મૂળ વાત એ છે કે તમે સમય વર્તો સાવધાન. આપણા ઘરમાં સાહેબ, હું વિક્રમ સર, હું સિમ્પલ દાખલો આપું. મારે નોકરી હોય ગઈ તો હું ઘરે શું કરું? ડિસ્કો થોડો કરું? કહું ને કે ભાઈ આપણે જે સામાન્ય રીતે જીવતા હતા એના કરતા હવે આપણે શોખ જે છે એ બધા કેન્સલ કરો અને કરકસરથી જીવી જાજો. 2-3 મહિના કાઢી નાખશું તો કરકસર. હવે તમે જીડીપીઆર જોડી દો કે કા જગદીશભાઈ, પેલા તો તમે 3 શર્ટ અલગ અલગ પહેરીને નીકળતા હતા, હવે તેમ ગાય જેવા થઈ ગયા. તો એ ટીકા છે. અને કોક એમ કે ભાઈ ભલે 3 શર્ટ નથી પહેરતા, ટી શર્ટ થી હલાવ્યું, તમે કમસે કમ દિવસો કાઢી નાખ્યા. બે વાતો છે. તમે અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે, અડધો ભરેલો છે, અડધો ખાલી છે, બે સાચા છો. એટલે આ અત્યારે કુદરતી વિપદા છે સાહેબ. અને કુદરતી વિપદામાં રામાયણ થી માંડીને આજ સુધીમાં એક જ વસ્તુ દરેક જગ્યાએ, કેમ જેમ કરકસર ને બીજો ભાઈ કે છે એમ આપને શાયદ ખબર હશે સાહેબ કે બેલબમ કે વાનખેડે બેમાંથી એક સ્ટેડિયમમાં મોરારી બાપુની એક વખત એવી કથા રાખવામાં આવી હતી. નાના ચુડાસમા, હરકિશન મહેતા, હરીન્દ્ર દવે, એ લોકો એમાં પ્રશ્નો કરવાના હતા બોલિંગ સાઈડ થી. ક્રિકેટની પીચ ઉપર આ વ્યાસપીઠ રાખી હતી બેટિંગ વખતે. બેટિંગ નું સ્થળ હતું ત્યાં વ્યાસપીઠ, મોરારી બાપુ. બોલિંગ હોય ને નાના ચુડાસમાંથી, નાની પાલખી વાળાથી માંડી અને બધા ખાન અર્થશાસ્ત્રીઓ બધા. એમાં શાયદ નાની પાલખી વાળા જેવા જ અર્થશાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એમ કહો છો બાપુ કે તમામ સમસ્યાનો રામાયણમાં ઉકેલ છે, મોંઘવારીનો ઉકેલ શું છે મને કયો? અને મોરારી બાપુએ સિક્સર ફટકારામાં એક જ ધડાકે કીધું હતું કે જરૂરિયાત ઘટાડી દો એટલે વાત થાય પૂરી. ઈ સેન્સમાં આપને કહું છું સર, અર્થશાસ્ત્રીઓ ભલે કે ભાઈ તમે આમ કરશો તો જીડીપી ઘટી જશે. હવે જીડીપી ઘટે કે વધે
કારખાના ચાલુ રાખે, ફ્લાઇટ ચાલુ રાખે, સરકારી તામઝામ ચાલુ રાખે, હું ને તમે આપણા ખર્ચાઓ ચાલુ રાખીએ, તો પછી જે આપણું વિદેશી ભંડોળ તળિયા ઝાટક થાય અને આપણે દિવાળું ફૂંકવા જેવી સ્થિતિમાં હોય તો ફુગાવો ભયંકર વધી જાય, ત્યારે એનો અર્થશાસ્ત્રીઓ શું કે ભાઈ બુદ્ધિનો છાંટો નથી, તમને ખબર જ નથી કે આવી ક્રાઇસિસ, વૈશ્વિક આખી ક્રાઇસિસ છે. 72-73 દેશોએ અનેક પ્રકારના લોકડાઉન જેવા નિર્ણયો કર્યા છે, તો તમારે આ બધું ડીંડક ચાલુ રાખવાની જરૂર શું હતી? તમારામાં એ બુદ્ધિ કેમ નથી કે તમે કરકસરથી જીવો? આને આ વાત છે સાહેબ. એટલે બે બાજુથી જોઈ શકાય, પણ સરવાળે તમને કહું તો ઇન ટોટાલિટી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, સમય વર્તો સાવધાન. જ્યારે જે કામ જે રીતે થતું હોય એ રીતે થાય એવી કરકસરની અત્યારે આવશ્યકતા છે, કરકસર કરવો જોઈએ. આને સ્વભાવ બનાવવાની જરૂર છે. જો રામબાણ ઇલાજ કહીએ તો અત્યારે આપણે ફરજિયાત કરીએ છીએ. 2 ગાડીમાં વડાપ્રધાન નીકળે છે, પછી બીજા બધા છે ટ્રામમાં આવે છે, ઓલા ભાઈ દેવેન્દ્ર ફડણવીસ સ્કૂટર ઉપર આવે છે, તો તમે આવી તો ગયા, તમને કોઈએ મારી નથી નાખ્યા, કોઈ મારી નહીં નાખે, ભગવાનનું નામ લ્યો. તો તમે આને સ્વભાવ બનાવી દો ને, એટલે એટલો ખર્ચો ઘટે. આ તમે જેટલા બધા રાજ્યપાલો અને રાષ્ટ્રપતિના તમે જુઓ, કેવડા મોટા મહેલો છે, 1000-1500 ઓરડા વાળા. હવે રાષ્ટ્રપતિ 5 વર્ષ દરમિયાન આખા બધા પોતાનું રાષ્ટ્રપતિ ભવને જોઈ નહીં શકતા હોય પૂરેપૂરું, તો એને મેન્ટેનન્સ કરવા કેટલા બધા લોકો છે, એ બધા એ મેન્ટેન ખાય. અને તમે હું માનો છો, મોટા મોટા રાજદ્વારી લોકો, હમણાં શી જિનપિંગ ની ત્યાં ગયા ડોનાલ્ડ ટ્રમ્પ, તો ખાણી પીણીની ત્યાં જે વ્યવસ્થા રાખી, તમે ગૂગલમાં સર્ચ કરીને ફોટા જુઓ, હું ડોનાલ્ડ ટ્રમ્પે બેડ્યું ન હોય તે ખાવા માંડે કે હા બહુ સારું દહીં છે, બહુ સારી ખીચડી છે, હાલો ખાઈ લઉં, એવું હોય? મોટા માણસો ને શું હોય, કાકડીના 2-3 ટુકડા ખાય, બાકી મજા કરે. એને ખાવાની ક્યાં તાણ છે? પછી ખાય કોણ? મારા જેવા જેને બેને હોય ને, ભાડ્યું ન હોય, ખાઈ પીને ટેસલા કરે. તો આ ડખો બંધ કરવો જોઈએ એમ કહું. ખબર જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કઈ ખાવાની ભૂખ નથી, એને ઇઝરાયલમાં તમે કહી દો કે હવે માથાકૂટ કરો માં, આટલી જ વાત છે, તો ખારી ખાઈ છૂટા પડી જાવ, એમાં શું ફેર પડે? તમારે એમાં કહેવાની ક્યાં જરૂર છે કે અમે તમને ચાંદીની થાળીમાં સોનાની થાળીમાં જમાડીએ? અરે તમે એટલું તો ખબર પડે ને, આપણા સાઉદી અરબના રાજા આવે તેને ખબર ન હોય